हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે વનરક્ષકની એને માત્ર હવે 5 થી 6 દિવસની વાર રહી છે। આવનારી એક્ઝામ જે છે મિત્રો 8 તારીખે લેવામાં આવશે। એની મિત્રો જે છે કોલ લેટર પણ નીકળવાના ચાલુ થઈ ગયા છે। તો મિત્રો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, આયોજન પંચના આગ્રહ પર પ્રથમ રાષ્ટ્રીય બાંધકામ નીતિ ક્યારે જાહેર કરવામાં આવી? મિત્રો આયોજન પંચના આગ્રહ પર જે છે પ્રથમ રાષ્ટ્રીય બાંધકામ નીતિ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? 1970 માં જે છે ખાસ યાદ રાખજો। આયોજન પંચના આગ્રહ પર જે છે પ્રથમ રાષ્ટ્રીય બાંધકામ નીતિ જે છે એ ક્યારે? તો 1970 માં જે છે એ જાહેર કરવામાં આવી હતી। મિત્રો આયોજન પંચ હવે જે છે એ નીતિ પંચ થઈ ગયું છે અને મિત્રો આયોજન પંચની રચના 15 માર્ચ 1950 માં જવાહરલાલ નહેરુએ કરી હતી અને એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને મિત્રો રશિયા જે છે તેના મોડેલ ઉપર રચના કરી હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને મિત્રો 2015 માં એ નીતિ પંચ જે છે એ થઈ ગયું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેને નીતિ પંચ કરવામાં આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, વાતાવરણમાં કયા ગેસની વૃદ્ધિ ભૂકંપ આવવાનો સંકેત આપે છે? વાતાવરણમાં મિત્રો જે છે કયો ગેસ જે છે એ ભૂકંપ આવવાનો સંકેત આપે છે? તો કયો આવશે ગેસ? રેડોન આવશે। અહીંયા જે છે રેડોન ગેસની વૃદ્ધિ એ મિત્રો ભૂકંપ આવવાનો સંકેત આપે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યમાં ભૂકંપની ચેતવણી પ્રસ્થાપિત કરવામાં આવી છે? ભારતમાં મિત્રો સૌપ્રથમ જે છે એ કયા રાજ્યમાં સૌપ્રથમ ભૂકંપની ચેતવણી જે છે એ પ્રસ્થાપિત કરવામાં આવી? તો કયા રાજ્યમાં આવશે? ઉત્તરાખંડમાં આવશે। અહીં ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યમાં ભૂકંપની ચેતવણી? તો ઉત્તરાખંડમાં જે છે એ ચેતવણી પ્રસ્થાપિત કરવામાં આવી હતી। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટ એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, નીચેનામાંથી કઈ જાતિના લોકોમાં રાંદલને તેમના ગોત્રેજ તરીકે પૂજે છે? નીચેનામાંથી કઈ જાતિના લોકોમાં જે છે એ મિત્રો રાંદલને તેમના ગોત્રેજ તરીકે જે છે એ પૂજે છે? તો કઈ જાતિ આવશે અહીંયા રાઈટ આન્સર? શ્રાવક જે છે જાતિ એ મિત્રો એમના ગોત્રેજ તરીકે જે છે એ પૂજે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો પાંચમો, પગે ચાલીને માછીમારી કરવા જતા માછીમારોને કયા નામથી ઓળખવામાં આવે છે? પગે ચાલીને માછીમારી કરવા જતા માછીમારોને જે છે એ કયા નામથી ઓળખવામાં આવે છે? તો શું આવશે અહીંયા? પગડિયા માછીમાર આવશે। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો કે પગે ચાલીને માછીમારી કરવા જતા માછીમાર હોય અને કયા નામથી? તો પગડિયા માછીમારથી ઓળખવામાં આવે છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરી દેજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો, જૈવ વિવિધતા બાબતે વિશ્વની કેટલા ટકા વનસ્પતિઓ ભારતમાં જોવા મળે છે? જૈવ વિવિધતાની દ્રષ્ટિએ મિત્રો જે છે એ વિશ્વની કેટલા ટકા વનસ્પતિઓ ભારતમાં જોવા મળે છે? તો કેટલા ટકા આવશે અહીંયા રાઈટ આન્સર? 6% આવશે। 6% જેટલી વનસ્પતિઓ જે છે એ મિત્રો ભારતમાં જોવા મળે છે। મિત્રો ભારતમાં સૌથી વધારે જૈવ વિવિધતા શેમાં છે? આવો પ્રશ્ન પૂછાય તો શેમાં આવશે? વન્યજીવોમાં જે છે ભારતમાં સૌથી વધારે જૈવ વિવિધતા જોવા મળે છે અને મિત્રો ખાસ કરીને વનસ્પતિઓમાં છે। અને વાત કરીએ જૈવ વિવિધતા પર મિત્રો અસર કરતું પરિબળ પૂછાય તો કયું આવશે? એક તો વરસાદ છે અને મિત્રો બીજું કયું? તો જમીનની ફળદ્રુપતા જે છે એ આવશે રાઈટ આન્સર એમાં। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સાતમો, નીચેનામાંથી કોને ઇકોસિસ્ટમ એન્જિનિયર તરીકે ઓળખવામાં આવે છે? નીચેનામાંથી કોને જે છે ઇકોસિસ્ટમ એન્જિનિયર તરીકે ઓળખવામાં આવે છે? તો કોને આવશે અહીંયા રાઈટ આન્સર? સમુદ્રી ઘાસ જે છે અને મિત્રો ઇકોસિસ્ટમ એન્જિનિયર તરીકે ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઈ વેસ્ટમાં નીચેનામાંથી કઈ હાનિકારક ધાતુઓ રહેલી હોય છે? ઈ વેસ્ટમાં જે છે નીચેનામાંથી કઈ હાનિકારક ધાતુઓ રહેલી હોય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? આપેલ તમામ આવશે। પારો, કેડિયમ, બેરિલિયમ ત્રણેય જે છે મિત્રો આમાં જે છે ઈ વેસ્ટમાં રહેલી હાનિકારક ધાતુઓ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નવમો, ગુજરાતમાં હોડી બાંધવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? ગુજરાતમાં મિત્રો હોડી બાંધવાનો ઉદ્યોગ જે છે એ ક્યાં વિકસ્યો છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? બિલીમોરા ખાતે જે છે। ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં બિલીમોરા ખાતે જે છે એ મિત્રો ઉદ્યોગ જે છે હોડી બાંધવાનો એ વિકસેલો છે। મિત્રો જહાજ ભાંગવાનો એ મિત્રો અલંગ ખાતે આવશે। અલંગ જે છે એના અલંગ અને સચાણા બંને ખાતે જે છે એ વિકસેલો છે। અને મિત્રો અહીંયા જે છે આ બિલીમોરા એક સમયે નૌકાસેનાનું જે છે એ વડું મથક હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ગુજરાતમાં મિત્રો ખાસ કરીને જે મુસ્લિમ સલ્તનત હતી એનો નૌકાસેના જે હતી એનું વડું મથક બિલીમોરા ખાતે હતું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ દસમો, ભારતમાં જૈવ વિવિધતાની દ્રષ્ટિએ કેટલા જૈવિક ભૌગોલિક પ્રાંત આવેલા છે? ભારતમાં જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જે છે એ કેટલા ભૌગોલિક જે છે
એ પ્રાંત આવેલા છે. તો કેટલા આવશે અહીંયા રાઈટ આન્સર? 25 જેટલા આવશે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ભારતમાં જે છે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ કેટલા જૈવ ભૌગોલિક પ્રાંત તો 25 જેટલા આવેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીનું પ્રાદેશિક કેન્દ્ર ક્યાં આવેલું છે? બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીનું પ્રાદેશિક કેન્દ્ર જે છે એ ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે? ઓડિશામાં આવશે. ઓડિશા ખાતે જે છે એ ખાસ યાદ રાખજો કે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીનું પ્રાદેશિક કેન્દ્ર જે છે એ આવેલું છે. મિત્રો 1883માં આની સ્થાપના થઈ હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દર કેટલા વર્ષે વૃક્ષોની ગણતરીનો અહેવાલ પ્રસિદ્ધ કરે છે? ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ દર કેટલા વર્ષે વૃક્ષોની ગણતરીનો અહેવાલ જે છે એ પ્રસિદ્ધ કરે છે? તો કેટલા આવશે? દર 2 વર્ષે આવશે. અહીંયા ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દર કેટલા વર્ષે? તો 2 વર્ષે જે છે વૃક્ષોની ગણતરીનો અહેવાલ જે છે એ પ્રસિદ્ધ કરે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 13મો MS સ્વામિનાથન રિસર્ચ ફાઉન્ડેશન ક્યાં આવેલું છે? MS સ્વામિનાથન રિસર્ચ ફાઉન્ડેશન જે છે ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે? ચેન્નઈ ખાતે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. MS સ્વામિનાથન રિસર્ચ ફાઉન્ડેશન ક્યાં? તો ચેન્નઈ ખાતે આવેલું છે. 1988માં આની સ્થાપના થઈ હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 14મો સત્યમંગલમ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? સત્યમંગલમ અભયારણ્ય જે છે એ મિત્રો કયા રાજ્યમાં આવેલું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? તમિલનાડુમાં આવશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સત્યમંગલમ અભયારણ્ય ક્યાં? તો તમિલનાડુ ખાતે આવેલું જ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બાંગર અને ખદર કઈ જમીનના પ્રકાર છે? બાંગર અને ખદર જે છે એ કઈ જમીનના પ્રકાર છે? તો શું આવશે? કાંપની જમીન આવશે. કાંપની જમીનના જે છે એ પ્રકાર છે. ખાસ યાદ રાખજો કે બાંગર અને ખદર કઈ જમીનના? તો કાંપની જમીનના પ્રકાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો 16મો વર્ષ 1987માં સુધારેલ એક્ટમાં હવાના પ્રદૂષકો તરીકે શેનો સમાવેશ કરવામાં આવ્યો? વર્ષ 1987માં સુધારેલ એક્ટમાં જે છે હવાના પ્રદૂષકો તરીકે નીચેનામાંથી જે છે એ શેનો સમાવેશ કરવામાં આવ્યો? તો શેનો આવશે અહીંયા રાઈટ આન્સર? ઘોંઘાટનો જે છે એ સમાવેશ કરવામાં આવ્યો હતો. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો એરોલેસ માટે કયું વિધાન સાચું છે? એરોલેસ માટે જે છે એ કયું વિધાન સાચું થશે? તો જોઈએ આપણે, તે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેની ખેતીની જમીન પર નકારાત્મક અસર હોય છે, તે વરસાદ અને ચોમાસાની પદ્ધતિમાં ફેરફાર કરે છે. મિત્રો અહીંયા આપેલા ત્રણેય વિધાનો આપણા સાચા બની જશે એરોલેસ માટે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 18મો કયા ઘટકની હાજરીના લીધે જલીય આહાર શૃંખલામાં જૈવિક વિશાલન થાય છે? કયા ઘટકની હાજરીના લીધે જે છે એ જલીય આહાર શૃંખલામાં જે છે જૈવિક વિશાલન થાય છે? તો કયા ઘટક આવશે એમાં રાઈટ આન્સર? જૈવ અવિઘટનીય જે છે એ ઘટકના લીધે જે છે મિત્રો જલીય આહાર શૃંખલામાં જે છે એ વિશાલન થાય છે. ખાસ યાદ રાખીશું આપણે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેના અતિથિ ગૃહનું નામ જણાવો. ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેના અતિથિ ગૃહનું નામ જે છે એ શું છે? તો શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? નંદિની આવશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેના અતિથિ ગૃહનું નામ શું? તો નંદિની જ છે. મિત્રો ગાંધીજી પોતે જ્યાં રહેતા હતા અને એનું નામ જે છે એ હૃદય કુંજ હતું, અને મિત્રો અહીંયા જે છે અતિથિ ગૃહનું નામ જે છે એમના આશ્રમ ખાતેના એનું નામ નંદિની હતું. આમ બંનેમાં તમે કન્ફ્યુઝન ના થતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રાણીઓને સર્કસમાં લઈ જવા પર કયા કાયદા અંતર્ગત પ્રતિબંધ મુકાયો? પ્રાણીઓને સર્કસમાં લઈ જવા બાબતે જે છે કયા કાયદા અંતર્ગત જે છે એ પ્રતિબંધ મુકાયો છે? તો કયા કાયદા આવશે એમાં રાઈટ આન્સર? પ્રાણીઓ પર ક્રૂરતા આચરવા પરનો પ્રતિબંધ 1960 મુજબ જે છે એ મિત્રો એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ભાવાત્મક એકતા સ્થપાઈ નથી, તેથી તેમની વચ્ચે એકતા અશક્ય છે. આ કથન કોનું છે? ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે મિત્રો ભાવાત્મક એકતા જે છે એ સ્થપાઈ નથી, તેથી તેમની વચ્ચે એકતા અશક્ય છે. આ વાક્ય જે છે એ કોનું છે? તો કોનું આવશે આમાં રાઈટ આન્સર? યશવંત રાય ચૌહાણ જે છે એમનું આ વાક્ય છે. ખાસ યાદ રાખજો કે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ભાવાત્મક એકતા જે છે સ્થપાઈ નથી, તેથી તેમની વચ્ચે એકતા અશક્ય છે. આ વિધાન કોનું? તો યશવંત રાય ચૌહાણનું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, 22મો કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ 2023ને અત્યાર સુધીના સૌથી ગરમ વર્ષ તરીકે પુષ્ટિ આપી છે? કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ જે છે 2023ને અત્યાર સુધીના સૌથી ગરમ વર્ષ તરીકે પુષ્ટિ આપી છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર આમાં? યુરોપિયન યુનિયન જે છે એ સંસ્થાએ જે છે એ મિત્રો 2023ને અત્યાર સુધીના સૌથી ગરમ વર્ષ તરીકે જે છે એ પુષ્ટિ આપેલી છે. ખાસ યાદ રાખીશું આપણે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1999થી દરિયાઈ કાચબા પ્રોજેક્ટ કોની સહાયતાથી શરૂ કરવામાં આવ્યો? 1999થી જે છે દરિયાઈ કાચબા પ્રોજેક્ટ જે છે કોની સહાયતાથી શરૂ કરવામાં આવ્યો? તો શું આવશે એમાં? UNDP જે છે સંસ્થા એના દ્વારા જે છે 1999થી દરિયાઈ કાચબા પ્રોજેક્ટ જે છે એની સહાયતાથી શરૂ કરવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ,
સત્તારાથી કેદમાંથી ભાગીને સાધુનો વેશ ધારણ કરનાર ક્રાંતિકારી રંગોજી બાપુ કયા નામે પ્રખ્યાત થયા? સત્તારાથી કેદમાંથી ભાગીને સાધુનો વેશ ધારણ કરનાર ક્રાંતિકારી જે છે રંગોજી બાપુ એ કયા નામે પ્રસિદ્ધ થયા? તો શું આવશે આમાં રાઈટ આન્સર? મોરેશ્વર રામચંદ્ર નામથી એ પ્રસિદ્ધ થયા હતા. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સત્તારાથી કેદમાંથી ભાગીને સાધુનો વેશ ધારણ કરનાર ક્રાંતિકારી રંગોજી બાપુ કયા નામે? તો મોરેશ્વર રામચંદ્ર નામથી પ્રસિદ્ધ થયા હતા. મિત્રો 1857નો વિપ્લવ જે છે એમાં ગુજરાતની ભૂમિકા શું હતી? તેના માંથી જે છે આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો. કયું ભારતીય રાજ્ય ઇન્ટરનેશનલ પર્પલ ફેસ્ટ 2024નું આયોજન કરી રહ્યું છે? કયું ભારતીય રાજ્ય જે છે ઇન્ટરનેશનલ પર્પલ ફેસ્ટ 2024નું આયોજન કરી રહ્યું છે? તો શું આવશે આમાં રાઈટ આન્સર? ગોવા રાજ્ય જે છે એ કરી રહ્યું છે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 26મો. કલ્પવૃક્ષ નામનું બિન સરકારી સંગઠન ક્યાં આવેલું છે? કલ્પવૃક્ષ નામનું જે છે બિન સરકારી સંગઠન જે છે એ ક્યાં આવેલું છે? તો પુણે મહારાષ્ટ્ર ખાતે. ખાસ યાદ રાખજો કે કલ્પવૃક્ષ નામનું બિન સરકારી સંગઠન આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 27મો. હરિત સૂચકાંકની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી? હરિત સૂચકાંકની શરૂઆત જે છે મિત્રો કોના દ્વારા કરવામાં આવી? તો શું આવશે આમાં? વિશ્વ બેંક દ્વારા જે છે. ખાસ યાદ રાખજો કે હરિત સૂચકાંકની શરૂઆત કરવામાં આવી હતી. મિત્રો હરિત સૂચકાંક જે છે ગ્રીન ઇન્ડેક્સ ઘઉંની બોની જાતથી થઈ હતી એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ભારતમાં મિત્રો હરિયાળી ક્રાંતિની શરૂઆત કયા પાકની જાતથી થઈ હતી? તો કયા પાક આવશે આમાં? ઘઉંની જે છે જાત બોની એ જાતથી થઈ હતી એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 28મો. વિશ્વની ત્રીજી અને ભારતની પ્રથમ ફોરેસ્ટ યુનિવર્સિટી કયા રાજ્યમાં બનાવવામાં આવશે? મિત્રો વિશ્વની જે છે ત્રીજી અને ભારતની પ્રથમ ફોરેસ્ટ યુનિવર્સિટીની સ્થાપના જે છે કયા રાજ્યમાં કરવામાં આવશે? તો કયા રાજ્યમાં આવશે અહીંયા રાઈટ આન્સર? તેલંગાણામાં જે છે એ ખાસ યાદ રાખજો એ રાજ્યમાં કરવામાં આવશે વિશ્વની ત્રીજી અને ભારતની પ્રથમ ફોરેસ્ટ યુનિવર્સિટી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ જે છે એ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? તો કઈ સંસ્થા આવશે? ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન જે છે એ સંસ્થા દ્વારા બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ જે છે એ આપવામાં આવે છે. અને મિત્રો અહીંયા જે છે ભારતમાં સૌપ્રથમ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ કોને મળ્યો હતો? તો કોણ આવશે? ચંદ્રભાગા જે છે એને ભારતમાં જે છે સૌપ્રથમ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યો હતો. અને મિત્રો ગુજરાતમાં જો પૂછાય તો કોણ આવશે? દ્વારકામાં શિવરાજપુર દરિયા બીચ જે છે એને આપવામાં આવેલો. તો મિત્રો આ સંસ્થાની વાત કરીએ તો 1981માં આની સ્થાપના થઈ હતી. આ સંસ્થાનું વડુ મથક મિત્રો ડેનમાર્કમાં આવેલું છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ગ્રીન પીસ સંસ્થાના સ્વયંસેવકોને કયા નામથી ઓળખવામાં આવે છે? ગ્રીન પીસ સંસ્થાના જે છે સ્વયંસેવકોને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કયા નામથી આવશે? ગ્રેટ આર્મી નામથી ઓળખાય છે. એ ખાસ યાદ રાખજો મિત્રો. આની સ્થાપના જે છે 1971માં થઈ હતી એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ગ્રીન પીસ સંસ્થાની સ્થાપના ક્યારે? તો 1971માં થઈ હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? ભારતીય બંધારણની કલમ 370 જે છે એ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? તો કોના દ્વારા આવશે? એન ગોપાલાસ્વામી અયંગર જે છે એમના દ્વારા મિત્રો આ કલમ જે છે એ તૈયાર કરવામાં આવી હતી. ગોપાલા સ્વામી જે છે અયંગર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. મિત્રો કાશ્મીર માટેનું જે અલગ બંધારણ હતું એ આ એન ગોપાલાસ્વામી અયંગર જે છે એમના દ્વારા તૈયાર કરવામાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયું સૌથી ઓછું પ્રદૂષણ કરે છે? નીચેનામાંથી કયું જે છે એ સૌથી ઓછું પ્રદૂષણ કરે છે? તો શું આવશે આમાં? હાઇડ્રોજન આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે કયું સૌથી ઓછું? તો હાઇડ્રોજન જે છે એ સૌથી ઓછું પ્રદૂષણ કરે છે. મિત્રો હાઇડ્રોજનમાંથી સૌથી વધારે 1,50,000 કિલો જૂલ જેટલી ઉર્જા મળે છે અને તેમાં કાર્બનનું પ્રમાણ ઓછું હોય છે અને એટલા માટે જે છે પ્રદૂષણ ઓછું કરે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 33માં બાયોગેસ વિશે સાચા વિધાનો જણાવો. બાયોગેસ વિશે જે છે સાચા વિધાનો કયા થશે? તો જોઈએ આપણે આમાં. તેમાંથી નીંદણ મુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે. બાયોગેસ રસોઈ બનાવવામાં ઉપયોગી છે. મિત્રો અહીંયા આપેલા તમામ વિધાનો જે છે આપણા સાચા થશે. બાયોગેસમાંથી જે છે નીંદણ મુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ હોય છે અને બાયોગેસમાંથી રસોઈ બનાવવામાં આવે છે. આ ત્રણેય વિધાનો સાચા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે? સમગ્ર ભારતીય પ્રદેશ માટે જે છે સમાન નાગરિક ધારો ઘડવા માટે જે છે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવ્યું છે? તો કયો અનુચ્છેદ આવશે? આર્ટિકલ 44માં જે છે એ જણાવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 35મો. નીચેનામાંથી કયા પ્રકારનો કોલસો કાર્બન ટકાવારીમાં સૌથી ઊંચો ક્રમ ધરાવે છે? નીચેનામાંથી કયો પ્રકારનો કોલસો જે છે
એ કાર્બન ટકાવારીમાં જે છે મિત્રો ઊંચો ક્રમ ધરાવે છે। તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ઊંચો જે છે એન્થ્રાસાઇટ જે છે એ હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 36મો, રાષ્ટ્રપતિ ખરડા સમિતિ પર સહી કર્યા વગર પોતાની પાસે રાખી મૂકે તેને શું કહેવાય? રાષ્ટ્રપતિ મિત્રો ખરડા સમિતિ ઉપર જે છે સહી કર્યા વગર જે છે પોતાની પાસે રાખી મૂકે એને શું કહેવામાં આવે છે? તો એને મિત્રો શું આવશે? પોકેટ વીટો કહેવામાં આવશે। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે રાષ્ટ્રપતિ ખરડા સમિતિ ઉપર સહી કર્યા વગર પોતાની પાસે રાખી મૂકે અને શું? તો પોકેટ વીટો કહેવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 37મો, ભારતના ઇતિહાસમાં કેટલામી લોકસભા સૌથી ઓછા સમયગાળા માટેની રહી હતી? ભારતના ઇતિહાસમાં મિત્રો કેટલામી લોકસભા જે છે એ મિત્રો સૌથી ઓછા સમયગાળા માટે રહી હતી? તો કેટલામી આવશે? 12મી લોકસભા જે છે એ સૌથી ટૂંકા સમયગાળા માટેની રહી હતી મિત્રો। અહીંયા જે છે માત્ર 13 મહિના માટે જે છે એ રહેલી હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાત સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડના અધ્યક્ષ કોણ હોય છે? ગુજરાત સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ હોય છે? તો કોણ આવશે? મુખ્યમંત્રી આવશે। અહીંયા ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ રાખજો કે ગુજરાત સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડના અધ્યક્ષ કોણ? તો મુખ્યમંત્રી હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાપના જે છે એ મિત્રો કયા વર્ષમાં કરવામાં આવી? તો કયા વર્ષમાં આવશે આમાં રાઈટ આન્સર? 1974માં આવશે મિત્રો। આનું હેડક્વાર્ટર ગાંધીનગર આવેલું છે। સોરી, 1974માં જે છે એ કરવામાં આવી હતી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાપના। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પર્યાવરણ મિત્ર નામની સંસ્થાનું વડું મથક ક્યાં આવેલું છે? પર્યાવરણ મિત્ર નામની સંસ્થાનું વડું મથક જે છે એ ક્યાં આવેલું છે? તો અમદાવાદ ખાતે આવશે। અહીંયા ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ રાખજો કે પર્યાવરણ મિત્ર નામની સંસ્થાનું વડું મથક ક્યાં? તો અમદાવાદ ખાતે આવેલું છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, નીચેનામાંથી કયું આંદોલન મિસાઇલ પરીક્ષણ રોકવા માટે કરવામાં આવ્યું હતું? નીચેનામાંથી કયું આંદોલન જે છે એ મિસાઇલ પરીક્ષણને રોકવા માટે કરવામાં આવ્યું હતું? તો કયું આંદોલન આવશે આમાં રાઈટ આન્સર? બલિયાપાલ આંદોલન જે છે મિત્રો મિસાઇલ પરીક્ષણને રોકવા માટે કરવામાં આવ્યું હતું મિત્રો। ભારતમાં મિસાઇલનું પરીક્ષણ માત્ર એક જ જગ્યાએ થાય છે અને એ ઓડિશામાં થાય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી હાલમાં કયા નામે ઓળખવામાં આવે છે? ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જે છે હાલમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો શું આવશે આમાં રાઈટ આન્સર? ગુજરાત વિદ્યાસભા નામથી જે છે એ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જે છે એ હાલમાં ઓળખવામાં આવે છે મિત્રો। આમાં જે છે એ 1848માં આની સ્થાપના થઈ હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન છે પ્રેરણા કાર્યક્રમ શરૂ કરવા માટે કયું સરકારી મંત્રાલય જવાબદાર છે? પ્રેરણા કાર્યક્રમ શરૂ કરવા માટે જે છે એ કયું સરકારી મંત્રાલય જવાબદાર છે? તો કયું આવશે? શિક્ષણ મંત્રાલય આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। પ્રેરણા કાર્યક્રમ શરૂ કરવા માટે કયું? તો શિક્ષણ મંત્રાલય જે છે એ સરકારી મંત્રાલય જવાબદાર છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નાઇટ્રોજન ચક્રમાં નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતરણ કરનારા બેક્ટેરિયા કહે છે? નાઇટ્રોજન ચક્રમાં નાઇટ્રોજનનું મિત્રો એમોનિયામાં રૂપાંતર કરનારા બેક્ટેરિયા જે છે એ કયા છે? તો કયા આવશે આમાં રાઈટ આન્સર? એઝોટોબેક્ટર જે છે એ બેક્ટેરિયા છે। ઓપ્શન એ આ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે કચ્છમાં આવેલા જખ મંદિરમાં નીચેનામાંથી કઈ તિથિના રોજ મેળાનું આયોજન થાય છે? કચ્છમાં આવેલા જખ મંદિરમાં જે છે એ કઈ તિથિના રોજ મેળાનું આયોજન થાય છે? તો કઈ તિથિ આવશે? ભાદરવા સુદ 11ના રોજ જે છે એ મિત્રો એનું આયોજન થાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 46માં, ભારતે મોન્ટ્રીયલ સંધિ કયા વર્ષમાં અપનાવી? ભારતે મિત્રો મોન્ટ્રીયલ સંધિ જે છે કયા વર્ષમાં અપનાવી હતી? તો કયા વર્ષમાં આવશે? 1992માં જે છે ખાસ યાદ રાખજો કે ભારતે મોન્ટ્રીયલ સંધિ જે છે એ અપનાવેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન છે ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે રામસર સાઇટ આવેલી છે? મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે તમિલનાડુમાં જે છે સૌથી વધારે આવેલી છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે 48માં, બાયોગેસમાં મિથેનનું પ્રમાણ કેટલા ટકા હોય છે? બાયોગેસમાં મિત્રો મિથેનનું પ્રમાણ જે છે એ કેટલા ટકા હોય છે? તો 55 થી 65% જેટલું જે છે બાયોગેસમાં મિથેનનું પ્રમાણ હોય છે। અને મિત્રો બાકીનું જે પ્રમાણ જે છે એ કયો વાયુ? તો કાર્બન ડાયોક્સાઇડ જોવા મળે છે। બીજા ક્રમે જે છે પૂછાય તો કયો વાયુ? તો કાર્બન ડાયોક્સાઇડ જોવા મળે છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે આઝાદી બાદ રાજ્યોની રચના સમયે ભાષા આધારિત રાજ્યોની માંગણી ઉગ્ર બનતા કયા આયોગની રચના કરવામાં આવી? આઝાદી પછી રાજ્યોની રચના સમયે મિત્રો ભાષા આધારિત જે છે રાજ્યોની માંગણી ઉગ્ર બનતા જે છે કયા આયોગની રચના કરવામાં આવી? તો કયું આયોગ આવશે? ફજલ અલી જે છે એ આયોગની રચના થઈ હતી, એમાં ખાસ યાદ રાખજો। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 50મો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ને કોને નવું ગુલામી ખત કહ્યું? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ને જે છે કોને નવું ગુલામી ખત કહ્યું? તો કોને આવશે? જવાહરલાલ નહેરુએ જે છે એ કહેલું હતું। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। મિત્રો જોઈએ લાસ્ટ છેલ્લો 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। ભારતના કયા પ્રથમ રાજ્યએ ઇન્ટરનેટ ઉપલબ્ધિને માનવ હક તરીકે જાહેર કર્યો છે? ભારતના કયા પ્રથમ રાજ્યએ જે છે મિત્રો
ઇન્ટરનેટ ઉપલબ્ધિને માનવ હક તરીકે જે છે એ જાહેર કરેલો છે મિત્રો આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે કરંટ રિલેટેડ જે છે પ્રશ્ન છે મિત્રો આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે સાથે સાથે મિત્રો તમારા 50 માંથી કેટલા સાચા પડ્યા એ પણ અમને કોમેન્ટમાં જણાવવાનું રહેશે તો મિત્રો આ તો